ચાલો ખેડૂત મિત્રો, આપણે આ 3ની સિંગલ ફેઝની મોટર છે, એમાં પાણીનો પ્રવાહ તમે જોઈ શકો છો. 5ની મોટર આપણે જેટલું હાલતો હોય 3 ફેઝનું જેટલું પાણી કાઢે છે. આપણે ડબલ પાવરના કર્યા છે, એટલે પાણી સારું એવું કાઢે છે. જેથી તલમાં ધક્કો મારી શકે એટલે લાંબુ પાળીઓ છે, એટલે આગળ ધક્કો મારવામાં કેવડાવે એટલે પાણી જોઈ શકો છો. સરસ એવું રોજ કાઢી દે. તમને આગળ બતાવું, હું નાખું વાળી દઉં ખેડૂત મિત્રો. નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ, જય જવાન જય કિસાન. આપણે ઘણા ટાઈમથી વિડીયો નથી બનાવ્યો. આજે તલનો વિડીયો તમને જરાક માહિતી આપું છું. આપણે શું સારવાર લીધી છે અને કેટલા પિયત આપ્યા છે તે તમને સંપૂર્ણ માહિતી આપું છું. તો મિત્રો પૂરો વિડીયો જોજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો. આજે આપણા આ તલ આશરે 1.5 મહિના એટલે કે 45 દિવસ જેવું થયું છે. આને આપણે 3 વખત દવાના રાઉન્ડ આપ્યા છે. પહેલો છંટકાવ આપણે કુલેપનો ખાલી આપ્યો હતો અને મોલો મશીનની સાથે આપી હતી, અને બીજો રાઉન્ડ 80 ફેટ અને મોનોકોટો. ત્યારબાદ 10-10 દિવસના અંતરે આપ્યા છે, 8 થી 10 દિવસના અંતરે. ત્રીજો આપણે છેલ્લો રાઉન્ડ આપ્યો છે પ્રોક્લેમ અને પ્રાઇડ, બંનેનો 3 કુલ રાઉન્ડ આપ્યા છે. આપણે થોડુંક પાણીની અસર છે મિત્રો, એટલે તાણે પીવે છે તલ, પણ સારા એવા અત્યારે હાઈટ આવી ગઈ છે. આશરે 1.5 ફૂટની હાઈટ દેખાય છે, 1.5 ફૂટ જેવો આશરે છોડનું હાઈટ બતાવે છે. તાણે પીવે છે, એટલે થોડીક હાઈટ કંટ્રોલમાં છે ખેડૂત મિત્રો. આપણે 1 મહિનાની તાણ આપી હતી, એટલે થોડુંક પિયત લાંબા પાળી આપ્યા છે, એટલે ધીમી ગતિએ પાણી હાલે છે, જેથી કરીને થોડીક ટાઈમ વાર લાગે છે. હવે બીજું પાછું વાળ્યું છે, એમાં ઝડપથી હાલે છે. અત્યારે તો આપણે કુલ આ 4થું પિયત છે. 2 પિયતમાં તમામ તલ ઉગી ગયા હતા, અને ત્યારબાદ મહિના પછી આપણે 1 પિયત આપ્યું છે, ત્રીજું. અને અત્યારે પાછું રિટર્ન આપણે ઉરિયા ખાતર છાંટી અને 4થું પિયત આપી રહ્યા છીએ. અને તમે ખેડૂત મિત્રો કયા વિસ્તારમાંથી કેવા તલનું વાવેતર કરો છો અને કેવું ઉત્પાદન મેળવો છો તે જરા કોમેન્ટમાં કહેજો. અમારે તો આ ગુજરાત 3 નંબર પહેલી વખત આપણે જે વાવ્યા હતા સકડી તલ, તે મંગલમ ઉગ્યા નહોતા ઠંડી થોડીક હોવાના કારણે, એટલે આપણે એ તલને પારવા હતા, એટલે પાડી અને આ બીજા ડાળીવાળા ગુજરાત 3 નંબરનું વાવેતર કરેલું છે ખેડૂત મિત્રો. તો તમે જરાક ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવજો કે તમે કયા વિસ્તારમાંથી કયા તલ વાવેતર કરો છો અને કેવું સારું એવું તમને ઉત્પાદન મળે છે તે અમને જરાક કોમેન્ટમાં જણાવજો, જેથી કરી અમને તમારો અનુભવ થાય. અને આગલા વર્ષે જો પાણીનું વરસ સારું થાય, પાણીનો વધારો હોય, તો તલ સારું કોઈ વેરાયટી હોય તો અમને પણ જણાવજો. અમારે આ ગુજરાત 3 નંબરનો પહેલો વહેલો અનુભવ છે ખેડૂત મિત્રો. આને જો પાણી હોય તો હવે ફૂલની અવસ્થાએ એટલે ડોડવા શરૂઆત થાય, એટલે આને ગમે એટલું પાણી આપો પણ નડતું નથી. જો જમીન હળવી હોય તો થોડુંક વધારે આપવું પડે. આ તો જમીન આપણે સારી છે, એટલે આમાં 10-15 દિવસે 10 દિવસે 12 દિવસે આપો તો પણ ચાલે એવી જમીન છે આમાં. કારણ કે 20 ફૂટ તો માટીનો જ થર છે, એટલે બહુ તાણ નથી પડતી, જેથી કરીને આપણે તલ હજી હાઈટ સારી એવી આવી જાય છે. જે મિત્રો આ તલ 10 દિવસ પહેલાં એટલે કે 10-12 દિવસ અંદાજ થયા છે આપણે લીંદામણ આપ્યું, તેથી હાવ નાની હાઈટ હતી, એટલે કે 4 આંગળ હતી. 1 જ પિયત આપ્યું છે, અત્યારે સારી એવી 1.5 ફૂટની હાઈટ દેખાય છે. હવે આપણે ખાતર આપ્યું છે, એટલે પાછળ રિટર્ન બીજું પિયત પણ આપી રહ્યા છીએ, એટલે એની હાઈટ પણ સારી એવી આવી જાય છે. તમને આગળ બતાવશું કેવું કે ફાલ ફૂલ બેઠો છે અને કેવો ઉતારો આવે છે, તે પણ તમને સંપૂર્ણ માહિતી આપશું ખેડૂત મિત્રો. અને કોઈ ખેડૂત મિત્રો જો અત્યારે ફાલની અવસ્થાએ હોય તો ઈવળ પણ હતી આપણે, એટલે જો આ ડોડવા અત્યારે બેસી ગયા છે ખેડૂત મિત્રો, શરૂઆત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને ફાલ પણ સારો એવો દેખાય છે, આ ડોડવા જોઈ શકો છો. કોઈને ઈવળનો એટેક હોય તો ખેડૂત મિત્રો ખાસ કરી
અને પ્રોક્લેમ જે છે તે અમને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. પછી તમારી જે કોઈ પસંદગી હોય તે સારું એવું યુવલનું એક સાથે આપી દેજો કોઈ પણ, જેથી કરીને તમારા છોડને નુકસાન ન થાય અને ઉત્પાદનમાં ઘટાડો ન આવે. એટલે ખાસ કાળજી લઈ અને મછલી અથવા કાળી મચ્છી આમાં થોડોક વધારે ઉપદ્રવ રહેશે ભેજ હોય ત્યારે. અત્યારે તો નથી બહુ, પણ જેમ પિયત વધારે આપો તેમ કાળી મચ્છી જે છે તે સૂસવાનું કામ કરે છે છોડને. એટલે સાથે કોઈ પણ સારું એવું તમે પ્રોક્લેમ સાથે આપી અને છંટકાવ કરજો. બસ આજે ખેડૂત મિત્રો આટલું જ તમને આગળ બતાવીશું કે અમે શું તલને કેટલા પિયત આપ્યા છે, કુલ પિયત કેટલા આપ્યા છે તે તમને સંપૂર્ણ પછી આની પછી વિડીયોમાં બતાવશું. ખેડૂત મિત્રો આ જોઈ શકો છો, આ ગુજરાત 3 નંબર ડાળીવાળા તલ છે. આ રીતની ડાળીઓ થાય છે, ચક્કડી તલ નથી. આ રીતના બઢવા આવ્યા છે, અમુક છોડમાં શરૂઆત થઈ ગઈ છે. આ રીતની ડાળીઓ છે છોડમાં. આપણે ઉરિયા ખાતર નાખીને પિયત આપ્યું હતું આગળ. અને મિત્રો આપણે ધરોડી હતી એમાં દવાનો છંટકાવ પણ કર્યો હતો. ટરગા સુપર મારી હતી, ધરોડી સુકાઈ ગઈ છે. આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો, પાણી આવી રહ્યું છે. અત્યારે આ મહિના પછીનું બીજું પિયત છે અને આમ તો ભેજ છે પૂરેપૂરો અને આપણે પિયત આપી રહ્યા છીએ, કારણ કે ખાતર આપ્યું છે એટલે બીજું પિયત આપી દઈએ જેથી કરી તલને તાણ ન પડે, કારણ કે તાપમાન ઘણું બધું પડે છે. એટલે તલને તાણ ન પડે એટલે ખાતર આપ્યું હોય તો તમે પણ ખેડૂત મિત્રો 2 પિયત તો ઝડપથી આપી દીજો. જો જમીન નબળી હોય તો 3 પિયત પણ આપવામાં કાંઈ વાંધો નહીં. અને ફાલ ફૂલને બઢવાની શરૂઆત થઈ જાય એટલે કાંઈ નુકસાન નથી કરતું. તો તમે પણ ખેડૂત મિત્રો ઝડપથી ખાતર આપ્યું હોય તો તમે ઝડપથી 2 પિયત આપી દેજો. સારી જમીન હોય તો, નબળી હોય તો 3 પિયત. આપ જોઈ શકો છો પિયત. જે આટલું જ. બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો ખેડૂત મિત્રો, સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો. નમસ્કાર, રામ રામ, જય જવાન, જય કિસાન.